આજે અમે લોકોને બનાવવાના છે ઢોકળા અને આ વાટકો છે ને એટલા 2 વાટકા ભરીને લોટ લીધો છે કેમ કે અમે બહુ બધા જણ છે 5-6 જણા છે એટલા માટે અને આ જ વાટકો ભરીને અમે ખાટી છાશ લીધી છે બટ અડધો વાટકો જો મોરી છાશ હોય તો આખો વાટકો યુઝ કરી શકો છો અને ખાટી છાશ ખાતા હોય અમારા જેમ તો પછી અડધો વાટકો યુઝ કરવાનો અને અહીંયા મમ્મીએ ઢોકળાનું બી પલાળી દીધું છે સોરી બટ એનો વિડીયો હું ના લઈ શકી એટલા માટે મમ્મી અહીંયા રેડી કરીને મૂકી દીધું છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે ઢોકળા બનાવવાનો પ્લાનિંગ છે કેટલા કલાક સુધી આપણે પલાળી રાખવાનું છે તો ઓહ અને આજે મમ્મીને ઉપવાસ નથી એટલે એમના પપ્પાને રીંગણનું શાક ને રોટલો ખાવાનો છે ને અને અમારા લોકોનો ઉપવાસ છે એટલે યસ અને મમ્મી ઢોકળા ફટાફટ આજ તો ઢોકળા બહુ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે ને બહુ ટાઈમથી નહીં ખાતા આપણે લોકોએ બનાવી દીધું છે રીંગણનું શાક અને બાજરીનો રોટલો બનાવવાનો છે ફ્રાઈઝ મને લાગી ગઈ હતી ભૂખ તો પછી આપણે કીધું ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી દઈએ પાણી મૂકી દીધું છે હવે એની અંદર મીઠું નાખવાનું પછી પાણી ઉકાળવાનું અને અહીંયા ફટાફટ આવા છે ને નાના નાના પીસીસ કરવાના છે અને થઈ જાય એટલે પછી નાના પીસીસ એટલે પાણીની અંદર નાખીને તેને બાફવા મૂકી દઈશું એની સ્લાઈસ અંદર એડ કરી દીધી છે ગરમ પાણીમાં અને મીઠું પણ એડ કરી દીધું છે મારે સિંધાલું મીઠું યુઝ કર્યું છે કેમ કે પેલું મીઠું તો ઉપવાસમાં ખવાય નહીં એટલા માટે તમને લોકોને એની ફૂલ રેસીપી જોઈતી એ પણ મેં મૂકેલી છે જલ્દીથી જલ્દી તેને જોઈ આવો અને લાઈક કમેન્ટ અને શેર કરજો ગાઈસ અહીંયા ફ્રેન્ચ ફ્રાઈસ રેડી થઈ ગઈ છે ફટાફટ ખાઈ લઈએ હવે તો ગાઈસ મમ્મી પપ્પાને અર્પિતને ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી મેગી બટ મારે હતો સોમવાર એટલે પછી મેં કીધું કે કંઈ નહીં એ લોકોને ખાવી છે તો આપણે એમની ફરમાઈશ પૂરી કરી લઈએ તો મેં અહીંયા તપેલી મૂકી દીધી છે તપેલીની અંદર પાણી એડ કર્યું છે બટ પાણીને થોડી વાર ઉકળવા દઈશું ઉકળી જાય પછી તેની અંદર મેગી એડ કરવાની છે એટલે છે ને આ ક્લિપ અત્યારની નથી બટ સોમવારની છે એટલે સોમવારે શ્રાવણ મહિનાનું લાસ્ટ સોમવાર હતો એટલે મેં ઉપવાસ કર્યો હતો અને અર્પિત મને છે ને હું જ્યારે સોમવાર કરું ને ત્યારે મને હેરાન જ કરે કંઈક ને કંઈક નવી વસ્તુ કે આ બનાય તે બનાય પણ બનાવવું તો પડે જ પતિદેવની ફરમાઈશ આવે એટલે બધું જ કરવું પડે તો એમના માટે અહીંયા મેગી બનાવી રહી છું તો અહીંયા મેગી એડ કરી દઈશું એના પછી બધા મસાલા એડ કરવાના છે તો મેં કીધું કંઈ નહીં આ ક્લિપ પણ તમારી સાથે શેર કરું તો તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો મેગી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે બધા જ મસાલા એડ કરીને આ રીતે મિક્સ કરી લેવાનું છે અને મસ્ત મેગી મસાલો મરચું મીઠું હળદર બધી જ વસ્તુ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને અહીંયા ફાઇનલી મારી મેગી રેડી થઈ ગઈ છે બટ હું ખાઈ નથી શકતી કેમ કે મારો ઉપવાસ હતો અને આજે સાંજે ઢોકળા બનાવવાના છે અહીંયા બધા ઢોકળા બનાવીને રેડી થઈ ગયા છે બટ હજી વઘારવાના બાકી છે એ પણ અહીંયા રેડી કરીને મૂકી દીધું છે હવે વઘારીશું એટલે ત્યારે તમને બધાને બતાવીશ અહીંયા તેલ મૂકી દીધું છે હવે એની અંદર રાઈ એડ કરી દઈશું એડ કરી દઈશું પછી ઢોકળા એડ કરી દેવાના છે મમ્મી રહી રही कैसे नहीं बोला
અહીંયા મસ્ત ઢોકળા રેડી થઈ રહ્યા છે. ઢોકળા રેડી થઈ ગયા આપણા. તો ગાઈઝ અમારા ઘરે ચામાચીડું આવી ગયું છે. હું અને મમ્મી બંને રસોડામાં છીએ. દરવાજો બંધ કરીને ઊભી છે. તો ચામાચીડું ગોળ 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 ફરે છે. ખબર નહીં બહાર જ નહીં જતું. અને ગમી ગયું છે ઘર. તો ગાઈઝ જમી કરીને થઈ ગઈ છું ફ્રી. તો પછી મેં કીધું ફ્રી થઈ ગઈ છું તો કંઈની ક્લિપ લઈ લઉં. અને આજે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી તો પપ્પાને કહી દીધું કે આઈસ્ક્રીમ લેતા આવજો. પપ્પાએ કીધું વાંધો નહીં લેતો આવીશ. તો પપ્પા ફેમિલી પેક લઈને આવ્યા છે. તો હવે મેં કીધું આઈસ્ક્રીમ ખાઈ લઈએ કેમ કે આઈસ્ક્રીમ તો બધાને ભાવે જ છે. મારો તો બહુ ફેવરેટ છે. તો ચલો હવે ફટાફટ આઈસ્ક્રીમ બી ખાઈ લઈએ અને પછી છે ને સૂઈ જઈએ કેમ કે વાગવામાં થઈ ગયા છે 10:30. તો પછી છે ને સૂઈ જઈએ કેમ કે સવારે ઉઠવાનું છે વહેલું કેમ કે ઘરે કામકાજ ચાલુ છે એટલા માટે. તો ચલો ફટાફટ આઈસ્ક્રીમ ખાઈ લઈએ. તો ગાઈઝ અહીંયા આઈસ્ક્રીમ પર રેડી થઈ ગયો છે. આઈસ્ક્રીમ એવું કહે છે હવે તમે ફટાફટ મને ખાઈ લો નહીં તો હું પીગળી જઈશ. તો ચલો હવે ફટાફટ હું ખાઈ લઈશ. હવે આઈસ્ક્રીમને બહુ વેઇટ નહીં કરો. ગાઈઝ આઈસ્ક્રીમ ખાઈને થઈ ગઈ હતી ફ્રી અને મેં કીધું 11 વાગી ગયા છે તો વ્લોગનો એન્ડ કરી દઉં. તો બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક મસ્ત મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.